હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ફણગાવેલા મઠ, પ્રોટીનથી ભરપૂર આ ડાયટ સલાડ ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સલાડ બનાવવા માટે આશરે પોણો કપ જેટલા મઠ એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર પૂરતું હુંફાળું પાણી ઉમેરીને 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા. મઠ સારી રીતે પલળી ગયા. ત્યારબાદ એને પાણીમાંથી નીતારીને ચાળણીમાં કાઢી લીધા અને એમાંનું બધું જ પાણી નીતળીને કોરા થઈ ગયા. ત્યારબાદ એને પાતળા મલમલના કપડામાં લઈને એની પોટલી બાંધી દીધી. પોટલી વાસણમાં રાખીને 12 થી 15 કલાક માટે ઢાંકીને રાખી હતી, એટલે મઠ આવા અંકુરિત થઈ ગયા. હવે આ અંકુરિત મઠમાં પાણી ઉમેરી એકવાર સારી રીતે ધોઈને ચાળણીમાં કાઢી લેશું. સલાડ બનાવવા માટે અંકુરિત મઠ રાંધી લઈશું. એના માટે બીજી તરફ એક વાસણ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો તરફ રાખી આ વાસણમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન લીલો મસાલો ઉમેરું છું. સાથે એમાં 1 ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરીને બંને મસાલા તેલ સાથે સારી રીતે મિક્સ કરીને સાંતળી લઈએ. થોડી સેકન્ડ પછી આમાં 1/2 ટીસ્પૂન હિંગ અને 1/3 ટીસ્પૂન હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી આમાં અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરું છું અને મરચું બળી ન જાય એ માટે હવે તરત જ આમાં 1 કપ ભરીને પાણી ઉમેરું છું. આમાં પાણી ઓછું લાગે છે માટે જરૂર પ્રમાણે બીજું 1/3 કપ જેટલું ઉમેરું છું. હવે સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે થોડીવાર માટે આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ, એટલે એમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. 2 થી 3 મિનિટ જેવી થાય એટલે વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. હવે એમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું માટે અંકુરિત મઠ ધોઈને રાખ્યા હતા એ એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. આ ટાઈમ પર આમાંનું પાણી એકવાર ટેસ્ટ કરી લઈએ, એટલે મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. આમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે માટે વાસણ ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ હવે લો તરફ રાખીશું. હવે 4 થી 5 મિનિટ જેવી થાય એટલે આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને મઠ એકવાર ચેક કરી લઈએ. મઠ હલકા અમસ્તા કાચા લાગે છે અને એમાં જે પાણી છે એના વડે જ એ થઈ જશે, માટે ફરી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ. બીજી 3 થી 4 મિનિટ માટે મઠ ઢાંકીને થવા દીધા. હવે આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું, કારણ કે આ મઠનું સલાડ બનાવવાના છીએ માટે એને વધારે ઓવરકુક નથી કરવાના. થોડીવાર માટે મઠ આમને આમ ખુલ્લા જ થવા દીધા, એટલે વાસણના તળિયામાં જે પાણી હતું એ બળી ગયું. હવે સલાડ બનાવવા માટે મઠ બિલકુલ પરફેક્ટ છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈશું. મઠનું સલાડ બનાવવા માટે કેટલાક શાકભાજી ઝીણા કાપી લીધા. એમાં 1 કપ જેટલા કાંદા, પોણો કપ જેટલી કાકડી, અડધો કપ જેટલા ટામેટાં, ટામેટામાં વચ્ચેનો બીજવાળો ભાગ હટાવીને કાપી લીધા હતા અને 1/2 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર લીધી. ઝીણા કાપેલા દરેક શાક એક મિક્સિંગ બાઉલમાં લઈશું. એમાં અડધા ભાગની ઝીણી કાપેલી કોથમીર ઉમેરીએ. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે 5 ચમચી જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી હવે આમાં રાંધેલા મઠ ઉમેરી હલકે હાથે બધું મિક્સ કરી લઈએ. હમણાં મેં આમાં પોણા ભાગના રાંધેલા મઠ ઉમેર્યા, બાકીના જરૂર હશે તો પછીથી ઉમેરી દઈશું. મઠનું સલાડ તૈયાર છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. સલાડ બહુ જ ટેસ્ટી છે, આમાં કંઈ પણ નાખવાની જરૂર નથી. હવે એને સર્વ કરીશું. અંકુરિત મઠનું સુપર ટેસ્ટી સલાડ તૈયાર છે. આ સલાડમાં લીંબુના રસના બદલે ફ્રીઝમાં કાચી કેરી પડી હોય તો ઝીણી કાપીને ઉમેરી શકાય. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. અમારે ત્યાં બધાને આ કઠોળ રોટલી સાથે ખાવા કરતાં આવું સલાડ બનાવવું એ ખાવાનું ગમે અને પોષક તત્વોથી ભરપૂર આ સલાડ ખાવામાં એટલું હેલ્ધી કે જેઓ વેઇટ લોસ કરવા માંગે તેઓ પણ આરામથી ખાઈ શકે. આ સલાડ ચટપટી ચાટ તરીકે ખાવું હોય તો એમાં કોથમીર ફુદીનાની લીલી ચટણી
અને બેસનની ઝીણી સેવ ઉમેરી દેવી. હમણાં ગરમીની મોસમમાં સાંજના ટાઈમ પર કાંઈક હલકું ફૂલકું ખાવું હોય તો આવું સલાડ બનાવીને ખાઈ શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.